હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ તો આપણી જૂની વાતો થોડીક વાર રિમાઇન્ડ કરી લેશું. આપણે અત્યાર સુધીના લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચર સુધી લેન્સ વિશેની વાતો કરેલી હતી. લેન્સ માટેના અલગ અલગ સમીકરણો મેળવેલા હતા. એમાં ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ સમીકરણ જે છે એ આપણે ફરી એકવાર નોટ કરી લેશું. અહીંયા હું લખું છું અમુક મેઇન સમીકરણો જે તમારે લેન્સ માટે ઉપયોગમાં લેવાના છે, એટલે વન ટાઈપ ઓફ રિવિઝન પણ થઈ જાય. એક હતું લેન્સ માટે વક્રીભવનનું સમીકરણ. વક્રીભવનનું સમીકરણ લેન્સ માટે છે આપણે આવું કર્યું હતું -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 n1/n1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આ હતું લેન્સ માટે વક્રીભવનનું સમીકરણ. આના ઉપરથી આપણે લેન્સ મેકર્સનું સમીકરણ મેળવ્યું હતું. લેન્સ મેકરનું સમીકરણ બાળકો તમને યાદ હશે. વસ્તુને અનંત અંતરે લઈ જાઓ તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર મળે, તો અહીંયા ઇન્ફિનિટી મૂકી દેવાનું, અહીંયા સ્મોલ f મૂકી દેવાનું, એટલે બની જશે લેન્સનું સમીકરણ n2 n1/n1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. જો બાળકો આ જે n2 જે છે એ લેન્સનો વક્રીભવનાંક છે. n1 જે છે એ જે માધ્યમમાં રાખેલો હશે લેન્સ એનો વક્રીભવનાંક. પણ જો માધ્યમ તરીકે તમે હવા રાખેલી હોય એટલે કે તમારો લેન્સ જે છે હવામાં રહેલો હોય તો n1 = બનશે 1. તો આ સમીકરણ શોર્ટમાં આવી રીતે લખાય 1/f = n. લેન્સના વક્રીભવનાંકને n2 ની જગ્યાએ હું ધારી લઉં છું n માઇનસ 1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આની નોંધ પણ આપણે લાસ્ટ લેક્ચર સુધી કરેલી હતી. ત્યારબાદ હતું લેન્સ માટે મોટવણીના સૂત્ર h'/h = v/u ઈઝી છે. ત્યારબાદ ગાઉસનું સમીકરણ, લેન્સ માટેનું ગાઉસનું સમીકરણ 1/u પણ કેવા માઇનસ પ્લસ 1/v = 1/f. ઓકે, ત્યારબાદ હતું લેન્સના સંયોજન માટેની વાત. સંયોજન માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f = 1/f1 પ્લસ 1/f2. સંયોજન માટે મોટવણીનું સૂત્ર m = m1 ગુણ્યા m2 અને સંયોજન માટે પાવરનું સૂત્ર p = p1 પ્લસ p2. આ બધા સૂત્રોની આપણે વાત કરેલી હતી અને કદાચ તમે લેન્સનો પાવર ભૂલાઈ જાય તો લેન્સનો પાવર p = 1/f થાય છે, આપણને ખબર છે. અને આનો એકમ જે છે એકમ મીટર ઇન્વર્સ પણ લખી શકો અથવા તો ડાયોપ્ટર પણ લખી શકો. આ આટલા લેન્સના સૂત્ર. હવે આપણે આના ઉપર અમુક બેઝડ દાખલા છે, 1 થી 2 દાખલા અત્યારે હાલમાં લખેલા છે, એનાથી આપણે શરૂઆત કરીશું. તો ચલો બાળકો, હવે વાત કરી ઉદાહરણ નંબર 9.7 અને ઉદાહરણ નંબર 9.8 ની. રકમ હાલમાં લખેલી નથી કારણ કે આપણી પાસે સમાવેશની ક્ષમતા જે છે એ ખૂબ જ ઓછી છે, તમે જાણો છો બાળકો. તો એટલા માટે રકમ જે છે હું તમને PDF ફાઇલ સાથે મોકલાવીશ. તો શું છે ઉદાહરણ નંબર 7 એ પહેલા જોઈએ. એટલે તમે જ્યારે સ્ટાર્ટ કરશો ઉદાહરણ નંબર 7 અને 8 ત્યારે રકમ પહેલા PDF ફાઇલમાં મોકલાવેલી છે એ એકવાર જોઈ લેવી. રકમ એવી છે, એક જાદુગર છે, એની પાસે પ્રવાહીની એક ડોલ છે. એ પ્રવાહીમાં એક કાચનો લેન્સ અંદર નાખે છે કે જેનો વક્રીભવનાંક, એક લેન્સ છે જેનો વક્રીભવનાંક n = 1.47. એવા લેન્સને પ્રવાહીની અંદર નાખે છે. તો લેન્સ જે છે એ પ્રવાહીની અંદર નાખતા જ અદ્રશ્ય થઈ જાય છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે એવું તમને પૂછે. તો અહીંયા સુધીનો પહેલો ક્વેશ્ચન થયો કે જ્યારે કોઈ લેન્સને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે એ લેન્સ કેવો થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. તો તેના માટે પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? તો વિચાર કરો બાળકો, એક ઉદાહરણ સાથે સમજાવું છું. તમારી પાસે પાણીની ડોલ ભરેલી છે અને પાણીના ડોલની અંદર તમે બરફનો ટુકડો નાખો ત્યારે મોટા ભાગે લગભગ બંને એક જ થઈ જાય છે. એ બંને એક થવાનું કારણ શું છે કે બંનેનું માધ્યમ એટલે કે પાણી અને બરફના ટુકડાનું માધ્યમ કેવું છે? એક જ છે. તો જ્યારે બે માધ્યમ વાળી એક જ વસ્તુ એડ કરવામાં આવે ત્યારે બંને કેવી થઈ જાય? એક સરખી થઈ જાય. એટલે જે તમે કાચનો લેન્સ અંદર ડૂબાડ્યો છે એ અદ્રશ્ય ત્યારે જ થાય
જ્યારે એ કાચના લેન્સનો વક્રી ગુણાંક કોના જેટલો હોય? પ્રવાહી જેટલો હોય. તમને શું પૂછે છે? પ્રવાહીનો વક્રી ગુણાંક કેટલો? તો અહીં લખીશું કાચના લેન્સને પ્રવાહીમાં ડુબાડતા સ્ત્રોત અદ્રશ્ય થાય જો તેનો વક્રી ગુણાંક લેન્સ જેટલો હોય. તો તમને પેલો ક્વેશ્ચન પૂછ્યું છે કે પ્રવાહીનો વક્રી ગુણાંક કેટલો થશે? તો બાળકો કયો પ્રવાહીનો વક્રી ગુણાંક? તો જે કાચના લેન્સનો વક્રી ગુણાંક છે એ જ કોનો વક્રી ગુણાંક થશે? પ્રવાહી. આ પેલો ક્વેશ્ચન છે. હવે તમને એની અંદર શું પૂછે છે કે શું આ લેન્સ શું આ પ્રવાહી પાણી હોઈ શકે કે નહીં? તો ક્વેશ્ચન થાય પાણીનો વક્રી ગુણાંક શું છે બાળકો? 1.33. અહીંયા વક્રી ગુણાંક કેટલો આપેલો છે? 1.47. તો હવે એકદમ સીધી ભાષામાં આપણે ના પાડી દઈશું, ના, આ વક્રી ગુણાંક પાણીનો હશે નહીં. તો આ વક્રી ગુણાંક કોનો હોઈ શકે? ના, આ વક્રી ગુણાંક પાણીનો હશે નહીં. તો આ વક્રી ગુણાંક કોનો હશે? તો આ જે વક્રી ગુણાંક છે એ છે ગ્લિસરીન. આ માત્ર યાદ રાખવાનું છે, તમારે આ કે લખવાનું નથી ગ્લિસરીન, પણ જાણકારી પૂરતું છે. 1.47 વક્રી ગુણાંક જે છે એ શેનો છે? ગ્લિસરીનનો છે. તો આ છે ઉદાહરણ નંબર 7 જે થિયરિટિકલ હતું. ઉદાહરણ નંબર 8 જે તમારા જૂના સિલેબસમાં પણ હતું અને નવા સિલેબસમાં પણ છે. થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપીશું, પણ ઈઝી છે. શું કે છે ઉદાહરણ નંબર 8? ઉદાહરણ નંબર 8 ના પેટા 3 ક્વેશ્ચન છે. અત્યારે માત્ર મેં પહેલો ક્વેશ્ચન લખેલો છે, બાકીના બીજા બે ક્વેશ્ચન આપણે હમણાં જ જોઈશું. તો પહેલો ક્વેશ્ચન એવો છે કે જો લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય તો તેનો પાવર કેટલો થશે? ઈઝી ક્વેશ્ચન છે, એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે. લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય તો તેનો પાવર કેટલો થશે? તો પાવરનું બાળકો ઈઝી સૂત્ર છે, પાવર P = 1/f. f ની કિંમત મૂકીશું આપણે 0.5. 1/0.5 એટલે કેલ્ક્યુલેશન કરતા કદાચ ન ભાવતું હોય તો કેલ્સી વગર આપણે ઉપયોગ કરીશું. 0.5 એટલે અડધો. અડધો એટલે તમે આવી રીતે લખો 1/2. બગડો ક્યાં જશે? ઉપર 2. તો પાવર થશે 2 ડાયોપ્ટર અથવા તેની જગ્યાએ શું લખી શકો? મીટર ઇનવર્સ. તો આ થયું તમારું ઉદાહરણ નંબર 8 નો પહેલો દાખલો. હવે ચર્ચા કરશું આના બીજા અને ત્રીજા કિસ્સા. ચલો બાળકો, હવે વાત કરીએ ઉદાહરણ નંબર 9.8 ના બીજા કિસ્સાની. રકમ થોડીક એવી મેં આછી રીતે લખેલી છે. એક દ્વિબહિર્ગોળ લેન્સ છે, એટલે કે બહિર્ગોળ લેન્સ જેની બંને સપાટીની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને કેટલી છે? 15 સેન્ટીમીટર છે. વક્રતા ત્રિજ્યાને આપણે જનરલી R1 અને R2 વડે દર્શાવી છે. ક્લિયર? એક બાજુની છે 10 સેન્ટીમીટર અને બીજી બાજુની છે 15 સેન્ટીમીટર. જ્યાં સુધી આપણને ખબર છે ત્યાં સુધી બંને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાઓમાં કોઈ પણ એક આપણે ધન લેશું અને બીજી જે છે એ ઋણ લેશું. તો જનરલી આપણે જે શીખવાડેલું છે, આપણે જે કરેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો R1 જે છે પ્લસ થશે અને R2 જે છે શું થશે? નેગેટિવ થશે. બંને સપાટીની વક્રતા ત્રિજ્યા આપેલી છે. કેન્દ્ર લંબાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ એટલે f 12 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ ધન લેવી કે ઋણ લેવી? તો લેન્સ કેવો છે? બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય? પ્લસ. આ કેવી થશે? પ્લસ થશે. 12 સેન્ટીમીટર હોય તો લેન્સનો વક્રી ગુણાંક શોધો. લેન્સના વક્રી ગુણાંકને n2 ધારું છું, જેને ખાલી n વડે દર્શાવી શકું છું. અને આ લેન્સ ક્યાં મૂકેલો છે એવું તમને કઈ કીધેલું નથી. જો આવું કઈ વસ્તુ ચોખવટ ન કરેલી હોય તો હંમેશા આ લેન્સ ક્યાં હશે? હવામાં હશે. અને જો લેન્સ હવામાં હોય તો n1 = થશે 1, બીકોઝ લેન્સ ક્યાં છે? હવામાં છે. તો આ બાળકો આપણે જાતે લેવાનું છે. તો તમારે શોધવાનું શું છે? લેન્સનો વક્રી ગુણાંક. તો વિચારો, R1 આવતું હોય, R2 આવતું હોય, કેન્દ્ર લંબાઈ આવતી હોય, N2 આવતું હોય અને N1 આવતું હોય, એવું સમીકરણ પકડો. તરત મગજમાં આવશે આ તો લેન્સ મેકર્સનું સમીકરણ છે. તો લેન્સ મેકર્સના સમીકરણ પરથી શું હતું લેન્સ મેકરનું સમીકરણ? 1/f = n-1 1/R1 તમને કીધું તે પ્રમાણે હું ડાયરેક્ટ n2 n1 વાળું નથી લખતો, માત્ર શું લખું છું? n વાળું લખું છું. કેમ?
તો કે બહારના માધ્યમ તરીકે કોણ છે? હમણાં જ વાત કરી હવા. ચલો હવે કિંમત મૂકીશું બધી. f ની કિંમત જે છે એ છે 12. n આપણે શોધવાનો છે 1/10 વત્તા માઇનસ પ્લસ થઈ જશે 1/15. ક્લિયર? ચલો બાળકો અહીંયા 15 અને 10 નો લસા 30 આવશે. તો હું અહીં લસા લઈ લઉં છું. આખું સ્ટેપ જે છે એનો લસા લઈ લઉં છું. તો છેદમાં આવશે 30. અહીંયા 30 કરવા માટે 3 વડે ગુણવા પડે વત્તા અહીંયા 30 કરવા માટે 2 વડે ગુણવા પડે. એટલે જવાબ આવશે 5/30 અને 5/30 એટલે 1/6. કારણ કે 5 6 શું થાય 30 એટલે 1/6. ચલો તો અહીં લખી નાખું 1/12 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. આનું સિમ્પ્લિફિકેશન શું આવ્યું? 1/6. તો અહીંયા આવશે 1/6. 6 દુ 12 થાય આપણે ખબર છે 6 દુ 12 ડાબી બાજુ વધશે 1/2 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. તમારે n શોધવો છે તો n ને કરતા બનાવો. -1 આ બાજુ આવશે એટલે કે 1/2 પ્લસ 1. 1/2 પ્લસ 1 એટલે કે અડધો વત્તા આખો એટલે દોઢ થાય. દોઢ એટલે કે 3/2 અથવા તો તમે આવું પણ લખી શકો 1.5. તો બાળકો આ હતો તમારા લેન્સ નો વક્રી ભવનાંક 1.5. હવે જે ચર્ચા કરશું એ કિસ્સો નંબર આવશે 3. ચલો બાળકો હવે વાત કરી કિસ્સા નંબર 3. ઉદાહરણ નંબર 9.8 છે. રકમ તમારી સમક્ષ આ રાખેલી છે. લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો આ જ લેન્સની પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો અમુક વસ્તુ ધારી લઉં છું. અહીંયા 3 દ્રવ્ય ઉપયોગમાં આવે છે. એક તો લેન્સ, એક તો હવા અને એક તો પાણી. લેન્સ માટે હું L સંજ્ઞા વાપરીશ. L ફોર લેન્સ. અથવા તો ની જગ્યાએ એવું પણ વાપરી શકાય. લેન્સ શેનો બનેલો છે? તો ગ્લાસનો. તો ગ્લાસ વાપરી. ગ્લાસ એટલે કે G. ગ્લાસ. આ કોના માટે વાપરેલું છે? તો કે લેન્સ માટે. ચલો બીજું કોણ આવે છે? હવા. હવા એટલે કે એર. A ઇઝ ઇક્વલ ટુ એર. તો જ્યાં હું A લખીશ મતલબ એ હવાને અનુલક્ષીને હશે. અને નેક્સ્ટ છે પાણી. પાણી એટલે કોઈ પણ પ્રકારનું લિક્વિડ. કોના માટે વાપરીએ છીએ? પાણી. ઠીક? તો 3 સંજ્ઞાઓ યાદ રાખીશું. અહીંયા આપણે લેવાની છે આ 3 સંજ્ઞા. તો ચલો શું ક્વેશ્ચન છે? લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી થાય? ઓબ્વિયસ વસ્તુ તમને જે લેન્સ આપેલો છે બહિર્ગોળ લેન્સ જ છે એટલે જે કેન્દ્ર લંબાઈ છે એ કેવી રહેશે? પ્લસ રહેશે. તો સ્ટાર્ટ કરીએ. લેન્સ વેક્ટરનું સૂત્ર. શોધો લેન્સ વેક્ટરનું સૂત્ર. લેન્સ વેક્ટરનું સૂત્ર હતું 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1. પણ આ સૂત્ર જે છે શરૂઆતમાં એ હવા માટે વાપર્યું છે. ધારો કે લેન્સ હવામાં રહેલો છે. જો લેન્સ હવામાં રહેલો હોય તો બહારનું માધ્યમ હવા થશે અને લેન્સનું માધ્યમ પોતે થશે. તો હવા માટે A ધારવાની અને લેન્સ માટે G ધારવાનું. તો ખાસ યાદ રાખીશું. હવામાં કેન્દ્ર લંબાઈ એટલે f of A હવામાં કેન્દ્ર લંબાઈ ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1. n2 માઇનસ n1 ની જગ્યાએ આવશે ng માઇનસ na છેદમાં na. આ n2 છે, આ n1 છે. બહારનું માધ્યમ એટલે કે હવા છે. કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આવું સમીકરણ મળ્યું. ચલો આ સમીકરણને નંબર 1 કહી દઉં છું. હવે આ જ રીતે આ જ લેન્સને હવે પાણીમાં મૂકવામાં આવે છે. તો આ જ લેન્સને તમે પાણીમાં મૂકો તો બાળકો કેન્દ્ર લંબાઈનું સૂત્ર ફરી જશે. અહીંયા આવી જશે લિક્વિડ. લિક્વિડ એટલે કે પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ FL ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1. હવે બહારના માધ્યમ તરીકે શું છે? પાણી છે. જો બહારનું માધ્યમ તરીકે પાણી હોય તો n1 ની જગ્યાએ તમારે NL લેવાનું છે. તો અહીંયા લખીશું ng. લેન્સ એનો જ છે, બહારનું માધ્યમ પાણી છે છેદમાં NL. કૌંસમાં વક્રતા ત્રિજ્યામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે ઈ પદ જે છે કેવું આવશે? એમનામ આવશે. આ મેળવ્યું સમીકરણ નંબર 2. ચલો તમારે શોધવાની છે લેન્સની કેન્દ્ર લંબાઈ પણ શેમાં? પાણીમાં. એટલે તમે શોધવા જઈ રહ્યા છો FL. આ તમને જે આપેલી છે હું લખી શકું. આ F એ આપેલી છે અને તમારે શોધવાની છે FL. તમારી પાસે બાકી બધાના વક્રી ભવનાંક છે પણ વક્રતા ત્રિજ્યા લેન્સની છે નહીં. તો વક્રતા ત્રિજ્યા વાળું પદ કેન્સલ કરવા માટે હું બંને લેન્સ માટે જે સમીકરણ મળ્યા છે બંને સ્થિતિમાં એનો હું ગુણોત્તર લઈ લઈશ.
તો અહીંયા હું કરું છું સમીકરણ નંબર 1 ડિવાઈડ બાય 2 કરતા એટલે 1/2 કરતા. ચલો 1/2 કરશો એટલે અહીંયા આવશે 1 છેદમાં એટલે f a છેદમાં છેદનો છેદ અંશમાં એટલે f l ઉપર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આના છેદમાં આ તો આ પદ ઉપર આવશે ng માઈનસ na છેદમાં na ગુણ્યા સોરી ભાગ્યા આ એટલે કે ng માઈનસ na છેદમાં nl પણ એ છેદનો છેદ ક્યાં આવશે ઉપર એટલે nl ક્યાં આવશે ઉપર. બાળકો આ જે સમીકરણ છે આ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે ફોર એમસીક્યુ. એમસીક્યુ માટે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે. આવા પ્રકારના એમસીક્યુ માં તમે જો આ સમીકરણ યાદ રાખેલું હશે તો તમારા માટે આ ટ્રીક જે છે ઈઝી પડી જશે. બાકી તમારે શરૂઆતથી બધું કરવું પડશે. ચલો હવે બાકીના વધેના વક્રી પૂર્ણાંક છે મૂકી દઉં છું. તમને ખબર છે કે ભાઈ ng એટલે કે લેન્સનો વક્રી પૂર્ણાંક જે છે એ 1.5 છે અથવા તો 1.55 આપેલો છે તમને એવું વિચાર. હવાનો વક્રી પૂર્ણાંક Na is equal to 1 છે અને આનો વક્રી પૂર્ણાંક જે છે nl પાણીનો વક્રી પૂર્ણાંક એ આપેલો છે 1.33. ચલો આ 1.5 જ ધારીશું 55 નથી ધારો 1.5 અથવા તો 1.50 પણ લઈ શકો. ચલો હવે બધી કિંમત અહીં મૂકીશું. શું છે કિંમતો? fl શોધવાનો છે યસ છેદમાં fa હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 is equal to ng minus na ng છે 1.5 minus na એટલે કે 1 છેદમાં ng minus nl એટલે કે 1.5 minus 1.33 ગુણ્યા nl છેદમાં na nl છે 1.33 છેદમાં na છે 1. તો જે પદ વધે છે લખીએ fl જમણી બાજુ વધે છે 1.5 minus 1 એટલે 0.5 ગુણ્યા અંશમાં 1.33 છેદમાં 1.5 માંથી 1.33 જાય એટલે જવાબ આવશે 0.17. અહીંયા છેદમાં શું હતું 20. તમારે fl શોધવાની છે તો fl કરતા બનાવીશું. fl is equal to 0.5 ગુણ્યા 1.33 ગુણ્યા 20 છેદમાં 0.17. આ કેલ્ક્યુલેશન તમે જ્યારે કરશો ત્યારે આનો જવાબ આવશે 78.235 સેન્ટીમીટર. એટલે બાળકો જુઓ કેન્દ્ર લંબાઈ જે છે એ કયા માધ્યમમાં લેન્સ મૂકેલો છે એના પર આધાર રાખે છે. તો તમે આ જ લેન્સ એક જ છે પણ એ લેન્સ જો તમે હવામાં મૂકો તો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર મળે. પણ જો એ જ લેન્સ તમે પાણીમાં મૂકો તો એ જ લેન્સની કેન્દ્ર લંબાઈ શું મળે 78.235 સેન્ટીમીટર. એટલે ખાસ યાદ રાખશું આ એક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન મળ્યું છે. લેન્સની કેન્દ્ર લંબાઈ એ માધ્યમ પર આધાર રાખે છે. એટલે જે લેન્સને જે માધ્યમમાં મૂકવામાં આવ્યો છે તેના ઉપર શું રાખે છે આધાર રાખે છે. તો અહીંયા કમ્પ્લીટ છે તમારું ઉદાહરણ નંબર 9.8 જેના 3 કિસ્સા હતા. આ 3 કિસ્સા યાદ રાખવા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે વાત કરશું એ વાત કરશું નેક્સ્ટ લેન્સના નેક્સ્ટ દાખલા. ચલો વિદ્યાર્થીઓ હવે વાત કરીએ ઉદાહરણ નંબર 9.9 તરફ. પહેલા એક નવા ઉદાહરણ તરફ. ઇમ્પોર્ટન્ટ છે. આ દાખલો પણ જૂના સિલેબસમાં હતો અને હાલમાં નવા સિલેબસમાં પણ છે. પણ રકમની અંદર થોડુંક ચેન્જ કરવાનો છે. પેલા રકમ શું કહે છે સમજી લઈએ. અહીંયા 3 લેન્સનું સંયોજન છે. પેલો બહિર્ગોળ છે કે જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. બીજો અંતર્ગોળ છે કે જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. અને ત્રીજો બહિર્ગોળ છે જેની કેન્દ્ર લંબાઈ કેટલી છે 30 સેન્ટીમીટર છે. આવા 3 લેન્સનું સંયોજન અનુક્રમે અમુક અંતરે ગોઠવેલા છે. ત્યાં કોઈ એક વસ્તુ O મૂકવામાં આવે છે. તો આ વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે એ તમારે કહેવાનું છે. એટલે કે આ વસ્તુનું પહેલું પ્રતિબિંબ આના દ્વારા મળશે, બીજું પ્રતિબિંબ આના દ્વારા મળશે અને ત્રીજું પ્રતિબિંબ કોના દ્વારા મળશે આના દ્વારા. એટલે અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે એ તમારે શોધવાનું છે. પણ એના માટે રકમમાં તમારે ટેક્સ્ટબુક ની અંદર થોડોક સુધારો કરવાનો છે. ટેક્સ્ટબુક ની અંદર આ જે લેન્સ છે વચ્ચેનો લેન્સ એ તમને સમતલ અંતર્ગોળ આપેલો છે. એટલે એક સપાટી જે છે કેવી છે સમતલ છે. એની જગ્યાએ બંને સપાટી જે છે તમારે કેવી લેવાની છે અંતર્ગોળ લેવાની છે. આ એક નાનકડો એવો ચેન્જ કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ દાખલો. હવે કઈ રીતે કરીશું? ચલો પહેલા લેન્સ નંબર 1 ની વાત કરીશું. આ છે લેન્સ નંબર 1, આ લેન્સ નંબર 2 અને આ છે લેન્સ નંબર 3. તો લેન્સ નંબર 1 માટે ચલો બાળકો વિચારો લેન્સ નંબર 1 માટે આકૃતિ ઉપરથી વસ્તુ અંતર કેટલું થશે? તો
તો કે 30 સેન્ટીમીટર. તો અહીં લખી દઉં છું u બરાબર 30 સેન્ટીમીટર. u બરાબર 30 સેન્ટીમીટર. પણ આપાત પ્રકાશ આ દિશામાં હોય છે. તમે જે અંતર માપશો એ અહીંયાથી આ બાજુ માપશો એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં થયું એટલે આ કેવું આવશે માઈનસ. તમારી પાસે કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈ કેટલી છે? +10 સેન્ટીમીટર. ક્લિયર? તો તમને પેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ અંતર મળી શકે v, જેને આપણે કહીએ છીએ. તો u છે f છે તો v મળે. એના માટે કેવું સમીકરણ લેન્સનું વાપરી શકીએ આપણે? તો એના માટે વાપરશું આપણે લેન્સનું ગાઉસનું સમીકરણ. તો લેન્સના ગાઉસના સમીકરણ પર ગાઉસના સમીકરણ પરથી ગાઉસનું સમીકરણ શું હતું? -1/u + 1/v = 1/f. પણ હું -1/u ને f સાઈડ જવા દઉં છું એટલે કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે હું ડાયરેક્ટલી લખું છું 1/v = 1/f વત્તા 1/u. હવે કે ડાયરેક્ટ લખું. તો f અને u ની કિંમત તમારી પાસે છે, કિંમત મૂકી દઈએ. f ની કિંમત છે 10 વત્તા આની કિંમત છે 30. પણ 30 માઈનસ હોવાથી અહીંયા લખી દઉં માઈનસ. કોના બરાબર? 1/v બરાબર. તો બાળકો આ લસા લઈને કરી શકો છો અથવા 1/10 કોમન કાઢીને પણ કરી શકો. આનો ફાઇનલ જવાબ હું લખું છું અથવા ચલો કેલ્ક્યુલેશન કરી લે એટલે તકલીફ ન કરો. 1/v 1/10 કોમન કાઢીએ. અહીંયા 1 વધશે માઈનસ અહીંયા વધશે 1/3. આ 1/10 કોમન કાઢીએ. 3 × 3 3 માંથી 1 જાય એટલે 2. 2 ના છેદમાં 3 એ તમારું શું થશે જવાબ? 2 ના છેદમાં 3 3 ગુણ્યા એટલે આવું થશે 15. તો v બરાબર થશે 15 સેન્ટીમીટર. તો આ મળ્યું પેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ. ક્લિયર? એટલે કે આ લેન્સ થી 15 સેન્ટીમીટરના અંતરે આ વસ્તુનું શું રચાશે? પ્રતિબિંબ રચાશે. 15 સેન્ટીમીટર એટલે કે અહીંયાથી તમે આવું લખી શકો. ઓકે? તો અહીંયાથી તમને આટલું મળ્યું જે છે ઈ મળ્યું v1. ધારો કે આને v1 વડે દર્શાવું છું તો આ મળ્યું v1 15 સેન્ટીમીટર. ક્લિયર? તો પેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ આટલા અંતરે છે એટલે કે આ જગ્યાએ ક્યાંક રચાતું હશે. હવે વિચાર કરો બીજા લેન્સ માટે પ્રતિબિંબ શું મળશે? તો પેલા વસ્તુ સિલેક્ટ કરવી પડે. તો બીજા લેન્સ માટે જે વસ્તુ જે બનશે એ પેલા લેન્સનું પ્રતિબિંબ બનશે. એટલે કે અહીંયા ક્યાંક આનું પ્રતિબિંબ રચાણું. ધારો કે અહીંયા ક્યાંક આનું શું રચાણું? પ્રતિબિંબ રચાણું. આ રચાણું પ્રતિબિંબ. ક્લિયર? તો બીજા પેલા લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળ્યું છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. એટલે આ લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કોણ કરશે? આ. એટલે કે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ. ખાસ બાળકો યાદ રાખીશું, એક નોટિફાઈ કરશું કે પેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. જેમ આપણે થિયરીમાં વાત કરેલી હતી એવી રીતે અહીંયા દાખલાની અંદર પણ વાત કરીશું. જો તો બીજા લેન્સ માટે વસ્તુ આ પોતે થશે. તો અહીંયાથી અહીંયા સુધીનું વસ્તુ અંતર થાય. અહીંયાથી અહીંયા સુધીનું કેટલું છે? 10 સેન્ટીમીટર. અથવા તો તમે એવું પણ વિચારી શકો કે આ ટોટલ કેટલું છે? 15 માંથી આટલું બાદ કરી નાખું એટલે 10 સેન્ટીમીટર મળી જાય. તો લેન્સ નંબર 2 માટેની વાત કરી. ચલો હવે વાત કરીશું લેન્સ નંબર 2. લેન્સ નંબર 2 માટે વસ્તુ અંતર શું ચાલે? વસ્તુ અંતર u ઈ થશે 15 - 5. પણ કેવું લેવાનું? ધન. કેમ ધન? તો કે અહીંયાથી માપવાનું છે, અહીંયાથી આ બાજુ માપવાનું છે એટલા માટે કેવું થશે? ધન થશે. તો વસ્તુ અંતર ધન. કેન્દ્ર લંબાઈ છે તમારી પાસે કેટલી છે? -10 સેન્ટીમીટર. તો તમને આનું પણ પ્રતિબિંબ મળી શકે. પ્રતિબિંબ મેળવવા માટે કયા સમીકરણનો ઉપયોગ કરશું? ગાઉસના સમીકરણનો. તો ગાઉસના સમીકરણ પરથી શું હતું ગાઉસનું સમીકરણ? કોપી કરીએ. 1/v = 1/f + 1/u. f અને u ની કિંમત મૂકીએ. 1/f એટલે કે -10 + 1/u એટલે કે +10. 1/- 10 1/+ 10 કેન્સલ આઉટ થઈ જશે. કાઈ નહીં વધે એટલે શું થશે? 0. એટલે કે 1/v બરાબર 0. એનો મતલબ શું? ઉલટાઈ નાખો તો 0 ને ઉલટાવતા જવાબ આવશે ઇન્ફિનિટી એટલે કે અનંત. તો આ જે મળ્યું બાળકો એ બીજા લેન્સ દ્વારા શું મળ્યું? પ્રતિબિંબ મળ્યું. આ પ્રતિબિંબ ધન હોવાથી એનો મતલબ એવો થયો કે આ લેન્સ થી અહીંયાથી આ બાજુ ક્યાંક અનંત અંતરે શું મળશે? v2 મળશે. આ v2 કેટલું છે? અનંત અંતર. જમણી બાજુ અનંત અંતરે છે. ક્લિયર? ચલો હવે વાત કરીએ ત્રીજા લેન્સ. તો જેમ પહેલામાં બીજામાં કીધું હતું એવી રીતે બીજામાં ને ત્રીજામાં વાત કરશું. બીજા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ એ ત્રીજા લેન્સ માટે શેના તરીકે કાર્ય કરશે? વસ્તુ તરીકે કાર્ય કરશે બાળકો. તો
લેન્સ નંબર 3 ની વાત કરીએ. લેન્સ નંબર 3. લેન્સ નંબર 3 માટે વસ્તુ જે છે ઈ થાશે અનંત અંતરે. કેમ? આનું પ્રતિબિંબ ક્યાં મળે છે બાળકો? અનંત અંતરે. તો આપણે આ અંતર તો વસ્તુ અંતર તો અહીંથી માપવાનું હોય ને. હા, 10 છે અહીંથી માપવાનું. અનંત અંતરમાંથી 10 સેન્ટીમીટર બાદ કરવાનું. તો અનંતમાંથી કોઈ પણ બાદ કરો, જવાબ તો શું આવશે? અનંત. એટલા માટે ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર જે છે એ શું હશે? ઇન્ફિનિટી થશે. કેન્દ્ર લંબાઈ તમારી પાસે છે. કેન્દ્ર લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર. બહિર્ગોળ હોવાથી કેવી લેશું? પ્લસ લેશું. પણ એક વસ્તુ વિચારો બાળકો, જ્યારે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે રચાતું પ્રતિબિંબ હંમેશા ક્યાં હોય છે? મુખ્ય કેન્દ્ર ઉપર હોય છે. તો આ વસ્તુ ખાસ નોટ કરશું. અનંત અંતરે હોય વસ્તુ ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં હોય? મુખ્ય કેન્દ્ર ઉપર. જો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર રચાય તો કેટલા અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. તો v = શું થશે? f. કેમ? તો કે u = શું છે? ઇન્ફિનિટી. આ વસ્તુ તમે ગાઉસના સમીકરણ ઉપરથી પણ શોધી શકો કે v નો જવાબ શું આવશે? f. તો v નો જવાબ f આવે તો f કેટલી છે આની? 30 સેન્ટીમીટર. તો અંતિમ પ્રતિબિંબ જે છે એ તમારું ક્યાં રચાશે? 30 સેન્ટીમીટર અંતરે રચાશે. આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. ઉદાહરણ નંબર 9.9. થોડોક ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડું ઘણા ઉપર શું કરશું? કોન્સન્ટ્રેટ કરશું.